આજે આંતરરાષ્ટ્રીય ડિસેબલ ડે છે, જેના માટે આ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં શારીરિક અને માનસિક રીતે ડિસેબલ હજારો બાળકોથી માંડીને વૃદ્ધોએ ભાગ લીધો હતો. આ રેલીમાં ધરમશીભાઈ મળ્યા હતા, જેઓ પોતાના બંને પગ અકસ્માતમાં ગુમાવી ચૂક્યા છે. આમ છતાં પોતાના જેવા બીજા લોકોની મદદ માટે હંમેશા તત્પર હોય છે. 2013 કપાઈ ગયા અને હું માનવ સેવા પ્રભુ સેવાનું કામ કરું છું વિકલાંગોનું, અને એની અંદર કોઈના જયપુર પગ હાથ બનાવવાનું, પગના ઓપરેશન કરાવવાનું, પોલિયોના, અને કોઈને સાયકલ જોતી હોય, બગલગડી જોતી હોય તો વિરાટનગરની અંદર મારી એક સંસ્થા ચલાવું છું કોઈને ટેક્સ વગર, અને વિકલાંગોના જેટલા બી રોડ ઉપર મળતા હોય એની નવી ઓળખાણ કરું છું, અને વિકલાંગોને મારા ગણીને એમની સેવા કરવાની હું પૂરેપૂરી મહેનત કરું છું. ભગવાને ફક્ત આ લોકોને શારીરિક રીતે જ ખોટ આપી છે, પરંતુ તેમનો જુસ્સો આકાશને આંબવાની ઈચ્છાઓ ધરાવે છે. અમે વિકલાંગ છીએ, પણ અમારામાં એવું નથી કે અમે વિકલાંગ છીએ, અને અમે નોર્મલ કરી શકીએ પણ અમે કરી શકીએ એમ છે. એટલે અમારામાં જો બીજા લોકો માટે એમ કે અપંગોને મદદ કરે, બીજું કે એમના કોઈ પરફોર્મન્સ પ્લેટફોર્મ આપવામાં આવે. પરંતુ આ લોકોને તકલીફો પડી રહી છે. તેમાં સરકારી વાહનો, કચેરીઓ વગેરેમાં ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડે છે. સરકારી વાહનોમાં અપંગ માટે સીટો તો રાખી છે, પરંતુ તેમાં પણ તેઓને જગ્યા મળતી નથી. છેલ્લા 7 વર્ષથી ડિસેબલ લોકોની સેવા કરી રહેલા મીનાબેને સરકારને વિનંતી કરી હતી. માટે બને એટલા લાભ આપો તો સરકારશ્રીને એક જ વિનંતી કરું છું કે તો સારું કહેવાય. જે બી અમારા અત્યારે છે કોર્પોરેશનમાં અમને એટલી બી તકલીફ પડે, 10 પાસમાં બી એટલી તકલીફ પડે કે અમે ઊભું રહેવું પડે. અમને કોઈ એવા લાભ મળતા નથી. ગવર્મેન્ટ અમારી સ્કૂલ છે તો થોડું એના ભણતર માટે, એના માટે 5 વર્ષના પાસ માટે હું સાહેબશ્રીને નિવેદન કરું છું એટલે તો વધારે સારું. એમ અમને બહુ તકલીફ પડે છે. બસ હાથમાં સૂચક બેનરો સાથે આ લોકોએ સામાન્ય લોકો કરતાં પણ વધારે સમજ શક્તિ દર્શાવી હતી. એકબીજાનો જુસ્સો વધારવા માટે તેઓ દરેક શહેરથી એકઠા થયા હતા. પગ ન હોવા છતાં ઘોડી અને તેના જેવા બીજા મિત્રોના સહારે તેઓ ખૂબ જ આગળ જવાની ઈચ્છા ધરાવે છે. તેમને જરૂર છે તકની, દયાની નહીં. કેમેરામેન મિત ભટ્ટ સાથે મિહિર દુધરેજા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.